નમસ્કાર મિત્રો. આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે ભારત વર્ષ ઉપર જે મહાન સપૂતનું ઘણું મોટું ઉપકાર રહ્યો છે, યોગદાન રહ્યું છે અને ભારતની તમામ જનતાને કેન્દ્રમાં રાખી અને જેણે પોતાનું સમગ્ર આખું અનેક સમસ્યાઓ, અનેક વિકટો પરિસ્થિતિઓની વચ્ચે રહી અને અનેક કટુ અનુભવો સહીને પણ ઉદાર અને દીર્ઘદ્રષ્ટા બની અને આ રાષ્ટ્ર માટે પોતાનું જે આખું જીવન ન્યોછાવર કર્યું છે એવા મહાન શિલ્પીની વાત કરવી છે. એ મહાન શિલ્પીની વાત કરતાં કરતાં આપણે એવા જ બીજા મહાન શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું આ રાષ્ટ્ર ઉપર જે મહાન યોગદાન છે એની વાત કરીએ અને પછી આપણે જે મેઇન મુખ્ય શિલ્પીની વાત કરવાની એ વિષય ઉપર આવીએ. તો ભારતની આઝાદી સમયે ભારતને આઝાદ કરવા માટે ગાંધીજીએ ખૂબ યોગદાન આપ્યું અને એ યોગદાનના બદલો એમની શહીદીમાં પરિણમ્યો, જે ખૂબ ગંભીર અને ખરાબ બાબત હતી. પરંતુ જ્યારે ભારતને છોડી અંગ્રેજો જનાર હતા ત્યારે ભારત 562 રજવાડાઓમાં વિભાજિત હતું. એમાં ઘણા રજવાડાઓ મુસ્લિમ રાષ્ટ્રમાં ભળવા માગતા હતા, ઘણા રજવાડો સ્વતંત્ર સાર્વભૌમક રાજ્યો બનવા માગતા હતા. પરંતુ એક મહાન શિલ્પી, રાજકારણના મહાન શિલ્પી સરદાર વલ્લભભાઈએ 562 રજવાડાઓને એમના મુસદ્દીપણાના કારણે સમજાવીને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને એક ભારત સંઘનું નિર્માણ કર્યું અને ભારતના સંઘનું નિર્માણ કર્યું. પણ છતાંય એ આઝાદી તો આપણા માટે પૂરી નહોતી. એટલે બાબા સાહેબ આંબેડકરે એ વખતે એના ભૂમિકામાં, અસલ ભૂમિકામાં આવ્યા અને એમણે જે ગાંધીજીએ અપાવેલી રાજકીય આઝાદી, સરદાર વલ્લભભાઈ પટેલે નિર્માણ કરેલું ભારત સંઘ અને એનો કાયમ માટે સુરક્ષિત અને સાર્વભૌમ અખંડ ભારત રાખવા માટે ભારતના બંધારણનું નિર્માણ કર્યું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. એટલે આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરવાના છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે રાજકીય રીતે આપણા રાષ્ટ્રનું એકત્રીકરણ કર્યું, પરંતુ સમાજમાં એવા બધા સામાજિક, ધાર્મિક અને આર્થિક રીતે એવું નિર્માણ થયેલું હતું કે વર્ષો જતાં આ દેશ વર્ણ વિગ્રહ અને વર્ગ વિગ્રહમાં વહેંચાઈ જાય. પણ એવું ના થવા દેવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સમાજના, સમગ્ર ભારતના સમાજના એકત્રીકરણનું કાર્ય કર્યું. કઈ રીતે કર્યું કે એમણે જે બંધારણનું નિર્માણ કર્યું, બંધારણના નિર્માણમાં એમણે અપાર દીર્ઘદ્રષ્ટિ હતી અને એમણે જોયું કે આ સમાજનો વિશાળ તબક્કો એવો છે કે માનવીય અધિકારોથી વંચિત છે. એમાં એ લોકોનું અન્યાય, શોષણ, અત્યાચાર અને બીજી સમસ્યાઓથી પીડિત છે. તો આ સમાજને જો ઉપર લાવવામાં આવે તો અન્ય સમાજની સાથે, એકમેકની સાથે મળી અને એનામાં સમાનતા અને સામાજિક બંધુત્વની ભાવના પેદા થાય તો વર્ણ સંઘર્ષ અને વર્ગ સંગ્રહ થતું અટકી શકાય. અને એ રીતે એમણે આ દીર્ઘદ્રષ્ટિ રાખી અને ભારતની વિશાળ જનતાના અનામતોના, બે પ્રકારની અનામતો આપી, રાજકીય અનામતો અને શિક્ષણ નોકરીની અનામતો આપી અને એમને વિકાસના તબક્કામાં ઉપર લાવવાનો પ્રયાસ કર્યો. અને એના કારણે આજે આપણે ઘણી બધી ખાઈઓને મટાડી શક્યા છીએ અને ભારત એક વિકાસના તબક્કાની અંદર જે ત્રીજા નંબરની આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે. તો ભારત એની અંદરથી મુક્ત રહી શકી અને એક આપણું જે દીર્ઘ લોકશાહી આજ સુધી ટકી રહી છે એની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ સમાજના લોકોના, અનુસૂચિત જાતિના લોકોના, અનુસૂચિત જનજાતિ સાથે, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અન્ય પછાત વર્ગના લોકોને અને આ ત્રણેય લોકોને અન્ય સમાજ સાથે એકત્રીકરણ કરવા માટે સામાજિક એકતાનું મહાન શિલ્પી તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ નિર્માણ કર્યું એની અંદર આ જોગવાઈઓ કરી અને મહાન શિલ્પી તરીકેની ભૂમિકા ભજવી છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સરદાર વલ્લભભાઈ પટેલની સાથે જ રહી એમની જેમ જ તે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશનું
એક સંઘ નિર્માણ કરવામાં, સંઘ રાજ્ય નિર્માણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાજના એકત્રીકરણ, ભારતીય સમાજના તમામ તબક્કાઓ એકમેકની સાથે નજીક આવે, એકમેકની વચ્ચેની અસમાનતાની ખાઈ ઘટે, એકમેકની વચ્ચેથી એ વૈમનસ્ય નાબૂદ થાય અને એક સુદૃઢ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય, એવા પ્રયાસો ડૉક્ટર બાબા સાહેબે કરી અને એમણે ભારતીય પ્રજાને અને ભારતીય રાષ્ટ્રને ખૂબ સારામાં સારું બંધારણ આપી અને ખૂબ મહાન ઉપકાર કર્યો છે. બીજો જ ઉપકાર એવો બંધારણ નિર્માણનો છે કે એમણે આ દુનિયાનું સૌથી સારામાં સારું અને ઉત્તમ બંધારણ આપ્યું અને એના કારણે આપણે વિશ્વના ઘણા બધા દેશોની અંદર અને ખાસ કરીને તો ભારતના જે પડોશી રાષ્ટ્રો છે એની અંદર 2-5 વર્ષે અથવા તો એકાદ 2 દાયકામાં જે રાજકીય ઉથલપાથલો થઈ રહી છે, તો એની સરખામણીમાં ભારતની અંદર કેન્દ્રમાં અને રાજ્યોમાં અનેક વાર સત્તાનું હસ્તાંતર થયું છે, પરંતુ એકદમ શાંતિથી અને સૌજન્ય ભાવે સત્તાનું હસ્તાંતર થયું છે. ક્યાંય કોઈ વાદ વિવાદ નથી થયો, કાનૂની ખટલા પેદા નથી થયા કે અમેરિકા જેવી મોટી લોકશાહીની અંદર પણ ક્યારેક સત્તાના હસ્તાંતર માટે સંઘર્ષ થયો. પણ ભારતની અંદર તમે જો ભારતના બંધારણે જે અધિકારો અને જે જોગવાઈઓ કરી છે એના કારણે 1950થી આજ સુધી કેન્દ્રમાં અનેક સરકારો બદલાઈ, અનેક સરકારો આવી અને ગઈ, પણ પ્રતિપક્ષને જ્યારે સત્તા આપવાની આવી ત્યારે પ્રેમપૂર્વક, આદરપૂર્વક એ સત્તાનું હસ્તાંતર થયું છે અને એ સત્તાના હસ્તાંતરમાં ડૉક્ટર બાબા સાહેબ આપણને આપેલું ખૂબ મોટું અને અગત્યનું બંધારણ છે. એટલે એ દૃષ્ટિએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ ભારતના મહાન શિલ્પી તરીકે આપણને એક ઉત્તમ બંધારણ આપ્યું અને એ બંધારણના કારણે આપણે આજે તંદુરસ્ત લોકશાહી ભોગવી રહ્યા છીએ. બીજો મહાન ઉપકાર એ છે કે બાબા સાહેબે દરેક આ પૃથ્વી ઉપરનો દરેક માનવ પોતાની સ્વતંત્ર વિચારધારાને અનુસરવા પૂર્ણ સ્વતંત્ર છે. એ રીતે ડૉક્ટર બાબા સાહેબ પણ સ્વતંત્ર હતા અને એમણે એવું વિચાર્યું કે ભાઈ મારે આ દુનિયાનો જે સૌથી ઉત્તમ ધર્મ હોય એનું અનુસરણ કરવું છે, પણ એનું અનુસરણ કરતાં પહેલાં એમણે બીજા એવા ધર્મોનું અનુસરણ ના કર્યું, ઇસ્લામ અને ઈસાઈનું, કે ભવિષ્યની અંદર 50-100 વર્ષ પછી પણ અહીંની જે હિન્દુત્વ પ્રજા છે એની સામે વૈમનસ્ય પેદા થાય, સંઘર્ષ કરનારી એક વિશાળ વર્ગ પેદા ન થાય, એને ધ્યાનમાં રાખી અને ભારતના સર્વાંગી કલ્યાણ માટે એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી અને ખૂબ મોટું ઉપકાર કર્યો છે. બીજો સૌથી મોટો ઉપકાર ભારતની તમામ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો. ભારતની તમામ મહિલાઓ અને તમામ શોષિત પીડિતોનો મત આપવાનો અધિકાર આપ્યો અને ભારતની તમામ પ્રજાનો વળી પાછું એ મત એવો કે એક વ્યક્તિ અને એક મત અને એનું મૂલ્ય પણ એક જ હોય. કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય અથવા અમીર હોય પણ એને એક જ મત અને એક મતનું મૂલ્ય, દાખલા તરીકે 1 લાખ રૂપિયા ગણાતું હોય તો ગરીબના મતનું મૂલ્ય 1 લાખ રૂપિયા હોય અને સૌથી અમીરના મતનું મૂલ્ય પણ 1 લાખ રૂપિયા. આપણે એક દાખલા તરીકે 1 લાખ રૂપિયાનો આંકડો મૂક્યો છે. એટલે દરેકના મતનું મૂલ્ય સમાન હોય, એટલે એક વ્યક્તિ એક મત એક મૂલ્ય એવું સમાન મતાધિકાર આ દેશની તમામ પ્રજાને આપી અને એમને દેશનો પ્રજાજનો ચૂંટવા માટે, પ્રજાસત્તાક રાષ્ટ્રના વહીવટદારો ચૂંટવા માટેની એક અબાધિત સત્તા દરેક માનવીને આપી અને બાબા સાહેબે ખૂબ મહાન ઉપકાર કર્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક મહાન અર્થશાસ્ત્રી હતા અને એમણે રૂપિયાની તરલતાને સ્થાપિત કરવા માટે અને રૂપિયાનું ડિમોનેટાઇઝેશન અમુક તબક્કામાં કરવું જોઈએ એવું 1916ની અંદર એમણે પ્રસ્થાપિત કર્યું હતું, પ્રોબ્લેમ ઓફ રૂપીને. આ બહુ વિષય ગહન છે, આનાની આપણે અલગથી ચર્ચા કરીશું, પરંતુ એના આધારે ભારતમાં જે છેલ્લે 1917માં ભારત સરકારે જે રૂપિયાનું ડિમોનેટાઇઝેશન કર્યું, જે ચલણી નોટો રદ કરી, એ 1916માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહી ગયા હતા કે તમારે અમુક સમયાંતરે અમુક પ્રકારની નોટોના ચલણમાંથી રદ કરવી જોઈએ અને એ 100 વર્ષ પછી પણ એમનું જે કથન હતું એ વ્યાજબી પડ્યું અને એ પ્રમાણે ભારત સરકારે એનું અનુસરણ કરી અને ભારતની પ્રજાને એક સારામાં સારો વિચાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો.
એટલે આ બધી બાબતો એવી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ ભારતીય પ્રજાતંત્ર ઉપર, ભારતની પ્રજા ઉપર ખૂબ મોટા ઉપકારક તરીકે નીવડ્યા છે અને એમણે ભારતની જે લોકશાહી છે, ભારતનું બંધારણ છે અને ભારતની પ્રજાને એક સારામાં સારો ઉપકાર કર્યો છે. એ દૃષ્ટિએ આપણે બાબા સાહેબના જે લોકો ન સમજ્યા હોય, જેણે વાંચ્યા ના હોય, જેણે બાબા સાહેબ વિશે જાણ્યું નહીં અને એના કારણે કેટલાક પૂર્વગ્રહો દૃઢિત થયા હોય અથવા તો કોઈ પૂર્વગ્રહ દૃઢિત કરવાનું કામ કરવું હોય તો એની સરખામણીમાં આપણે વાંચવા, સમજવા અને જાણવા જોઈએ. જે લોકો બાબા સાહેબને જ્યાં સુધી પૂરેપૂરા જાણતા ન હોય ત્યાં સુધી એમણે કોઈ પણ પ્રકારની ધારણાઓ બાંધવી ના જોઈએ, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતના સમાજના એકત્રીકરણના એક શિલ્પી તરીકે, ભારતના બંધારણના શિલ્પી તરીકે, ભારતની તમામ પ્રજાઓને મત આપવાના એક મહાન લોકનાયક તરીકે અને એક મહાન અર્થશાસ્ત્રી તરીકે આપણે એમને ઓળખવા જોઈએ અને એથી પણ અનેક બીજા મહાન શિક્ષણ શાસ્ત્રી તરીકે પણ બાબા સાહેબ આંબેડકરનું મહાન યોગદાન રહેલું છે. અને બાબા સાહેબ આંબેડકરે આ સમગ્ર દેશની શોષિત પીડિત પ્રજાને એમણે વર્ણ વિગ્રહ અને વર્ગ વિગ્રહના માર્ગે ન જાય એ પ્રજા શસ્ત્રો ઉપાડે નહીં, પરંતુ એ પ્રજા કલમ ઉપાડે. એટલે એમણે વર્ગ વિગ્રહ અને વર્ણ વિગ્રહ તરફ જતી પ્રજાને એમણે સંદેશો આવ્યો કે ભાઈ શિક્ષણ, તમે શિક્ષણ પ્રાપ્ત કરો. અને એના કારણે જે શોષિતો પીડિતો હતા એ લોકો શિક્ષણ તરફ વળ્યા અને એનો ઘણો બધો વિકાસ થયો. એ લોકો બે પાંદડે પણ ઘણા બધા થઈ શકે. એની અંદર પણ બાબા સાહેબ આંબેડકરનું મહાન યોગદાન છે. એટલે એમણે આ સમાજના વંચિત તબક્કાના લોકોને વર્ણ વિગ્રહ અને વર્ગ વિગ્રહ તરફ જતા વાળી અને શિક્ષણ તરીકે વાળા. આ રીતે તમે બાબા સાહેબને ઝીણવટથી જુઓ તો બાબા સાહેબનું આ દેશની પ્રજા ઉપર, આ રાષ્ટ્ર ઉપર ખૂબ મોટું યોગદાન છે અને એના માટે આપણે એમને હંમેશ માટે યાદ કરવા જોઈએ. અમારી આ વાત તમને ગમી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને મારી વાતોમાં કંઈક અધૂરો હોય અથવા તો કંઈક ક્ષતિ હોય તો તમે એને મને કોમેન્ટમાં જણાવશો. અત્યારે તો બસ આટલી વાત. ફરી વખત આ જ વિષય સાથે આપણે ફરી મળીશું. આવજો.